સ્વાધ્યાય 8.2 પ્રશ્ન 2 સાચો વિકલ્પ પસંદ કરો અને તેની યથાર્થતા ચકાસો. લખેલું છે યથાર્થતા ચકાસો એટલે સાબિત કરી બતાવવાનો છે. વળી આ દાખલો બે રીતે પૂછી શકાય. અહીંયા તમને વિકલ્પ આપેલા છે, ક્યારેક વિકલ્પ આપેલા પણ ન હોય. તમને સીધું કહે કે સાબિત કરો કે આના બરાબર સાઇન સાઇન, કે આના બરાબર કોસ સાઇન. સમજાય છે કઈ રીતે દાખલો ગણવાનો એનું ધ્યાન રાખજો. આપણે સૌથી પહેલા સાઇન સાઇન, કોસ સાઇન, ટેન સાઇન અને સાઇન 30 ની કિંમતો જાણીએ છીએ. તેની કિંમતો લખી દઈએ એકવાર. ચાલો, શું થશે? સાઇન સાઇન ની કિંમત કેટલી છે? સાઇન સાઇન વર્ગમૂળ 3/2. કોસ સાઇન ની કિંમત 1/2. ટેન સાઇન ની કિંમત વર્ગમૂળમાં 3 અને સાઇન 30 ની કિંમત 1/2. હવે આપણે ચેક કરીશું કે આનો જવાબ કયો આવે છે. એના પછી ખબર પડશે કે કયો જવાબ છે. તો આપણી પાસે શું છે? 2 10 30. એટલે આની ગણતરી હું અહીંયા કરું છું. સમજ પડે છે કે? ચાલો, 2 10 30 એટલે 2 એમને 10 30. બોલો 10 30 ની કિંમત કેટલી? 1/3 છે. આખાના છેદમાં 1 + 10 square 30. 1 + 10 square 30. 10 30 એટલે 1/3 આખાનો વર્ગ. અહીં છેદના છેદ એક ભાગાકારની નિશાની કરી લો તો સારું પડે ને? ખબર છે ને તમને? ચાલો કરીએ. 2 એકા 2 છેદમાં વર્ગમૂળ 3 તો છેદ. હવે કઈ નિશાની કરું છું? ભાગાકારની. એટલે આખું પદ અહીં સાઈડમાં લખીશ. સમજ પડે છે? 1 એમને પ્લસ 1 વર્ગ 1 છેદમાં વર્ગમૂળ 3 વર્ગ 3. ખ્યાલ આવ્યો? ચાલો, 2/3 એમને ભાગાકારની નિશાની પણ એમને ચોકડી ગુણાકાર કરી દો. 3 એકા 3, 3 + 1 4, 4/3 થાય કે ન થાય? હવે હું ભાગાકારની છેદમાં લખીશ. ચાલો, 2/3 2/3 આખાના છેદમાં 4/3 થાય કે ન થાય? થાય. અહીંયા જુઓ, અંશનો છેદ છે, છેદમાં આવશે. છેદનો છેદ છે, અંશમાં જશે. પણ અહીંયા એક છેદ ઉડે છે. જુઓ, 2 દુ 4 એટલે અહીંયા શું આવશે? 2. ચાલો, આ 3 અંશમાં જશે એટલે 3 છેદમાં. અહીં 2 તો હતા જ, ઉપરથી એવા વર્ગમૂળમાં 3. ખ્યાલ આવે છે કે નથી આવતો? તમને ખબર છે 3 ના 2 અવયવ પડે? કયા કયા? વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 પડે કે ન પડે? વર્ગમૂળ 3 એક કેન્સલ. તો જવાબ શું આવ્યો? વર્ગમૂળ 3/2. બોલો કયો જવાબ વર્ગમૂળ 3/2 છે? સાઇન સાઇન. એટલે અહીંયા જવાબ શું આવશે? સાઇન સાઇન. તમને આ દાખલો બીજી કઈ રીતે પૂછાય? તમને એમ પૂછાય સાબિત કરો કે 2 10 30 છેદમાં 1 + 10 square 30 બરાબર સાઇન સાઇન. આવું સાબિત કરવાનું કે તો તમારે શું ક્યાંથી જવાબદાર ચાલુ કરવાનું? અહીં લખવાનું ડાબી બાજુ અથવા LHS લેફ્ટ હેન્ડ સાઈડ ડાબાનો જવાબ લાવવાનો. અહીંયા આ સમીકરણ નંબર આપવાનો 1. સમજાય છે? પછી અહીંયા પાછું ગણતરી કરવાની. જમણી બાજુ રાઈટ હેન્ડ સાઈડ RHS લખો તો પણ ચાલે. જમણી બાજુ શું છે? સાઇન સાઇન. સાઇન સાઇન ની કિંમત કેટલી છે? વર્ગમૂળ 3/2 અને 1 આપ્યો અને કેટલો આવશું? 2. સમીકરણ 1 અને 2 પરથી ડાબા બરાબર જવાબ. સમજાય છે? આ રીતે પણ પૂછાય ને આવી રીતે વિકલ્પમાં પણ પૂછાય. પણ એ યાદ રાખી લેવાનું, આવા 5 MCQ છે. 2 10 30 + 1 છેદમાં 1 + 10 square 30 નો જવાબ શું આવે છે? સાઇન સાઇન આવે છે. ક્લિયર? લખી લો.